લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેર પોલીસના ઝોન નંબર 3 નાસ્તા ફરતા સ્કોડને 19 વર્ષ જૂના છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં ફરાર આરોપીને ઝડપી પાડવામાં સફળતા પ્રાપ્ત થઈ છે। વાડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ રૂપિયા 1.63 કરોડની માતબર રકમના ગુનામાં વોન્ટેડ આરોપી અતુલ રસિકલાલ તન્નાની ધરપકડ કરવામાં આવી છે। ઝોન 3 સ્કોડને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે વિશ્વસનીય માહિતી મળી હતી કે વાડી પોલીસ સ્ટેશનના વોન્ટેડ આરોપી અતુલ રસિકલાલ તન્ના સેલવાસ ખાતે આવેલી અલોક કરપ પ્લાસ્ટિક ફેક્ટરીમાં અવારનવાર આવતો જતો રહે છે। માહિતીના આધારે પોલીસે સ્થળ ઉપર પહોંચીને તપાસ હાથ ધરી હતી। દરમિયાન આરોપી મળી આવતા તેને કસ્ટડીમાં લઈને આગળની કાર્યવાહી માટે વાડી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો હતો। પોલીસ તપાસ મુજબ વર્ષ 2007માં વાડી પોલીસ સ્ટેશનના નોંધાયેલ ગુનામાં આરોપી અતુલ રસિકલાલ તન્ના તથા અન્ય સહ આરોપીઓએ મળીને સહકારી બેંકમાંથી ધિરાણ મેળવવા માટે ખોટી હકીકતો રજૂ કરી હતી। બેંકના નિયમો અને પ્રક્રિયાઓનું પાલન કર્યા વિના ષડયંત્ર રચી મર્યાદા કરતાં વધુ ધિરાણ મેળવવામાં આવ્યું હતું। જરૂરી દસ્તાવેજો રજૂ કર્યા વગર બેંકના નાણાં ડૂબાડવાના ઈરાદે કાર્યવાહી કરવામાં આવી હતી। આરોપીઓએ બેંકના રૂપિયા 1,63,77,242 અને 19 પૈસા જમા કરાવ્યા ન હતા અને બેંક સાથે છેતરપિંડી તથા વિશ્વાસઘાત કર્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું। આ મામલે આરોપી વિરુદ્ધ નામદાર કોર્ટ દ્વારા CRPC કલમ 70 હેઠળ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હતું। 19 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યા બાદ પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।